सांसद जसू राठवा ए उजवણીમાં ભાન ભૂલ્યા છે। હાથમાં બંદૂક અને ગળામાં કારતૂસનો પટ્ટો પહેરીને सांसद जसू राठवा ઝૂમ્યા। કોઈ સામાન્ય વ્યક્તિએ જો હથિયારો સાથે એ સોશિયલ મીડિયાની અંદર વિડિયો બનાવ્યો હોય તો તેમની સામે તો પોલીસ એક કડક કાર્યવાહી કરે છે। ત્યારે આખો મામલો એવો છે કે વિજયના ઉન્માદમાં सांसद जसू राठवा ભાન ભૂલ્યા હતા। પોતાના હાથમાં બંદૂક સાથે નાચગાન કરી રહ્યા છે। તેઓ સાથે જિલ્લાના ભાજપ પ્રમુખ પણ છે, બાજુની અંદર સંગ્રામ રાઠવા પણ છે, તેઓ બોડા ડેરીના ડિરેક્ટર છે। છોટાઉદેપુર જિલ્લામાં એક ખળભળાટ મચી ગયો છે। सांसद जसू राठवा આવી રીતના બંદૂક વિજય સરઘસની અંદર બતાવતા અનેક ચર્ચાઓ ઉઠી છે। ત્યારે પોલીસ કઈ કાર્યવાહી કરે છે તે તો જોવાનું રહ્યું। છોટાઉદેપુરની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ હવે રાજકીય માહોલ છે તે રાજકીય માહોલ છોટાઉદેપુરની અંદર ગરમાયેલો જોવા મળી રહ્યો છે। કારણ કે सांसद છે જસુ રાઠવા તેમના અનોખા દ્રશ્યો સામે આવ્યા છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ભારે રાજકીય ગરમાવો। ભાજપના પ્રમુખ પદના વિજય બાદ ઉજવણી કરાઈ હતી અને सांसद जसू राठवा એ ઉજવણીમાં ભાન ભૂલ્યા છે। विजय सरघस दरमियान विवादास्पद दृश्यों जोवा मळ्या। सरघसमां बंदूक देखाडवानी बाबतथी विवाद वकर्यो। हाथमां बंदूक अने गळामां कारतूसनो पट्टो पहेरीने सांसद जसू राठवा ઝૂમ્યા। आप सभ्योने केम्पसमांथी दूर कराया होवानो पण आरोप ए आम आदमी पार्टीना सभ्यो लगाव्यो। घटना अंगे सोशल मीडियामां विडियो पण वायरल थई रह्या छे, जेमां आप जोई रह्या छो के जे सांसद जसू राठवा छे ते हाथमां बंदूक અને ગળામાં એક કારતૂસનો પટ્ટો પહેરીને વિજયની ઉજવણી કરી રહ્યા છે। ઘટના અંગે જિલ્લા ભાજપ પ્રમુખ એ ઉમેશ રાઠવા પણ ત્યાં હાજર હતા। બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સહિતના અનેક લોકો છે તે ત્યાં હાજર હતા। તો સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પણ ત્યાં હાજર હતા। પ્રશાસન અને પોલીસ તરફથી સ્પષ્ટીકરણની રાહ જોવાઈ રહી છે કે કોઈ સામાન્ય વ્યક્તિએ જો આવું કૃત્ય કર્યું હોય, કોઈ સામાન્ય વ્યક્તિએ જો હથિયારો સાથે એ સોશિયલ મીડિયાની અંદર વિડિયો બનાવ્યો હોય તો તેમની સામે તો પોલીસ એક કડક કાર્યવાહી કરે છે। પરંતુ હવે सांसद जसू राठवा સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, સીધા જ છોટાઉદેપુરથી અમારા સંવાદદાતા અમારા સહયોગી રફીક દણીવાલા જોડાયેલા છે। રફીક, જે રીતે એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બેસતાની સાથે જ ઉજવણી કરવામાં આવી, પરંતુ એ ઉજવણીના જે દ્રશ્યો સામે આવ્યા ને તેમણે પોલીસ તંત્ર પર પણ સવાલો ઊભા કર્યા છે કે શું सांसद जसू राठवा સામે હવે સામાન્ય માણસની જેમ જ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જે આપણે જણાવી દઉં કે ગઈકાલે જે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં આમ આદમી પાર્ટીના જે 3 સભ્યોને ઉઠાવી ગયા બાદ જે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા। તેમાં सांसद જસુભાઈ રાઠવા તેઓ બંદૂક લઈને પોતાની ગાડીમાં એક વિડીયો બનાવ્યો હતો। ત્યારબાદ તેઓ નીચે લોકો સાથે બંદૂક સાથે ઝૂમ્યા હતા। ત્યારે એ સમગ્ર વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ વિડીયો એટલી હદે વાયરલ થયા હતા કે મોટી સંખ્યામાં લોકો એને સોશિયલ મીડિયામાં ફેરવ્યા હતા। ત્યારે આખો મામલો એવો છે કે વિજયના ઉન્માદમાં सांसद जसू राठवा ભાન ભૂલ્યા હતા। પોતાના હાથમાં બંદૂક સાથે નાચગાન કરી રહ્યા છે। નાચગાન સાથે તેઓ સાથે જિલ્લાના ભાજપ પ્રમુખ પણ છે, બાજુની અંદર સંગ્રામ રાઠવા પણ છે, તેઓ બોડા ડેરીના ડિરેક્ટર છે અને હજારો લોકો હતા। ત્યારે અત્યારે વાત વહેતી થઈ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉઠાવી ગયા બાદ તેનો જશ્ન મનાવતા હોય અને તેને બંદૂક બતાવતા હોય તે રીતના વિડીયો વાયરલ થયા છે। એટલે છોટાઉદેપુર જિલ્લામાં એક ખળભળાટ મચી ગયો છે। सांसद जसू राठवा આવી રીતના બંદૂક વિજય સરઘસની અંદર બતાવતા અનેક ચર્ચાઓ ઉઠી છે। ત્યારે પોલીસ કઈ કાર્યવાહી કરે છે તે તો જોવાનું રહ્યું। પરંતુ सांसदે જે બંદૂકની ગોળીઓ હોય છે તેનો પટ્ટો પણ ગળામાં લટકાવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં આ વિડીયો મોટી સંખ્યામાં વાયરલ થયો હતો અને લોકો કહી રહ્યા છે કે આવી રીતના બંદૂક બતાવીને જે રીતના આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉઠાવી ગયા તે ઘટના આખી બહાર આવી છે। ત્યારે सांसद આ રીતના બંદૂક બતાવીને કરવા માંગે છે તો ચર્ચાનો વિષય બન્યો। તો જે પ્રકારે અત્યારે એ એક બાદ એક વિડીયો એ વિજયના સામે આવી રહ્યા છે, જેમાં અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। सांसद जसू राठवा પોતાની ગાડી પર એ બંદૂક બતાવી રહ્યા છે તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ સાથે તેઓ બંદૂક સાથે નાચી રહ્યા છે। સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા
અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હાજર છે, કાર્યકર્તાઓ પણ હાજર છે અને જીતના ઉન્માદમાં જસુ રાઠવા એ ભૂલી ગયા કે જાહેરની અંદર હથિયારો સાથે તે શું સૂચવવા માંગે છે, કારણ કે જો કોઈ સામાન્ય વ્યક્તિ આવું કાર્ય કર્યું હોય તો તેમને પોલીસે કડકમાં કડક સજા આપે છે. તેમના એ આફ્ટર બિફોરનો જે ટ્રેન્ડ ગુજરાતની અંદર ગુજરાત પોલીસે શરૂ કર્યો છે એ ટ્રેન્ડ કરાવે છે કે આફ્ટર અને બિફોરના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. પરંતુ સવાલ એ છે કે જે બંદૂક સાથે વિડીયો બનાવ્યો એ બંદૂક લાયસન્સ અને પરવાનગીવાળી હતી. જો લાયસન્સ અને પરવાનગીવાળી હોય તો એ સાંસદ જસુ રાઠવાના નામે હતી કે કેમ, અને જો આવું ન હોય તો પછી પોલીસ હવે શું કડક કાર્યવાહી કરે છે તેમની ઉપર પણ હવે સૌ કોઈની નજર રહેલી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.